ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે મિડલ ઇસ્ટમાં પરિસ્થિતિ જે છે તે વણસી રહી છે, ત્યારે અમદાવાદથી ઉપડનારી ફ્લાઇટ જે છે તે પણ રદ કરવામાં આવી છે અને મુસાફરને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે. વાત કરવામાં આવે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ની, તો ત્યાં પણ તમે જોઈ શકો છો કે આજે ફ્લાઇટ જે છે તે કેન્સલ થઈ છે. સવારે 8:50 વાગે જે ફ્લાઇટ ઉપડવાની હતી શારજાની ઉપરાંત દુબઈની, તે પણ ફ્લાઇટ જે છે તે રદ થઈ ચૂકી છે. અને તેની પહેલાં જે વહેલી સવારે ઉપરથી તમામ ફ્લાઇટો જે છે તે પણ રદ કરી દેવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો હેલ્પ ડેસ્ક પણ અહીંયા શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદના T1 અને T2 જે બંને ટર્મિનલ છે ત્યાં હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, એટલે કે મુસાફરોને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તે પણ જે છે તે પૂરી પાડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે એમિરેટ્સ દ્વારા પણ સોશિયલ મીડિયામાં એક મેસેજ મૂકીને તેમની તમામ ફ્લાઇટો રદ કરવાનો મેસેજ જે છે તે અપલોડ કરવામાં આવ્યો હતો. અને ઉલ્લેખનીય છે કે એમિરેટ્સ થી જ 1300થી પણ વધારે ફ્લાઇટ જે છે તે દુબઈથી ઓપરેટ થાય છે. સાથે સાથે કતાર અને અબુધાબી ઉપરાંત જે ફ્લાઇટો જે આવતી હતી તે પણ રદ કરવામાં આવી છે. એટલે અંદાજિત 2000થી પણ વધારે ફ્લાઇટ જે છે ત્યાં રદ થઈ છે. અને અહીંથી પણ જે કનેક્ટિંગ ફ્લાઇટ હતી તે પણ રદ થતાં ક્યાંક ને ક્યાંક મુસાફરોને હાલાકીનો સામનો તો કરવો પડ્યો છે, પરંતુ બીજી તરફ હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી કરીને આગામી નિર્ણય તેઓ કરી શકે. કેમેરામેન હર્ષ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.